ગુજરાતમાંથી ફરી આંધી તોફાન સાથે વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 7 અને 8 એપ્રિલે ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે। અંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે। 11 થી 20 મે દરમિયાન ફરી ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે, તો 17 મે આસપાસ અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે। ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। પરંતુ આગામી દિવસોમાં હવે તાપમાન કેવું રહેશે અને ખાસ કરીને ફરી કમોસમી વરસાદ થશે કે નહીં તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે રીતે અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે, આજે ફરી એક વખત ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો આગામી દિવસો એપ્રિલના કેવા રહેશે? હમણાં 1-2 દિવસ વાદળવાળી રહેવાની શક્યતા રહેશે। લગભગ ક્યાંક છાંટાછૂટી થઈ શકે, પવનની ગતિ થોડીક હવે ધીરે ધીરે વધશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવી રહ્યો છે મેડિટેરિયન સીમાથી, અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતમાં અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ત્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ભાવનગરના ઉપલા ભાગો, જૂનાગઢના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વાદળવાયું કે ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે। જોકે સૌરાષ્ટ્રમાં ગતિવિધિ હમણાં ઓછી રહેવાની શક્યતા રહેશે, પણ પશ્ચિમ વિક્ષોભ જેમ જેમ આવતો જશે તેમ તેમ ક્યાંક તેની અસર થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે। એટલે આ પશ્ચિમ વિક્ષોભ હિંમતનગર, પ્રાંતિજ ઉપરાંત અમદાવાદ, વડોદરા, નડિયાદ અને નીચે છેક ભરૂચના સંલગ્ન ભાગો, દક્ષિણ ગુજરાત સંલગ્ન ભાગો અને કેટલીક અસર મહારાષ્ટ્રના ભાગો સુધીમાં અસર થવાની શક્યતા રહેશે। પણ કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે આ માહોલ છે તે ફરી જોવા મળશે? તારીખ 7મીથી જ માહોલ સર્જાવાની શક્યતા રહેશે અને તારીખ 8 સુધીમાં તેની ગતિવિધિ વધુ રહેશે, પરંતુ હવામાનમાં પલટા તો તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે। પરંતુ વિભુ આ જે પ્રી મોન્સૂન એક્ટિવનો વરસાદ થતો હશે, માત્ર એટલે ખેડૂત ભાઈઓને નુકસાન જતું હોય છે એવું નહીં, કારણ કે ખાસ કરીને તો પવનની ગતિ વધારે રહેવાના કારણે 30 કે 40 કિલોમીટરની પવનની ગતિ આંબાવાડીના પાક ઉપર અસર થતી હોય છે, પણ વરસાદથી ઈંટોના ભઠ્ઠાવાળા જે હોય છે એમાં પણ હરકત આવતી હોય છે, અને વાદળછાયા વાતાવરણના કારણે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે, ચૂસિયા નામની જીવાત। તો ફરી ગરમીની શરૂઆત ક્યારથી થશે? ગરમીની શરૂઆત લગભગ તારીખ 15મી એપ્રિલથી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે, કારણ કે તે પહેલાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા નથી। 11મી તારીખ આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવે છે, પણ તેની અસર ખાસ થવાની શક્યતા નથી। આ ઉપરાંત તારીખ 16મી આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવે છે, તેની અસર પણ ખાસ જણાતી નથી। એટલે 15મી એપ્રિલથી ગરમી વધશે। કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, અને ત્યારબાદ તારીખ લગભગ 20મી એપ્રિલથી ગરમી વધુ વધે અને મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે, પણ તદ તારીખોમાં પણ હવામાનમાં પલટો આવે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 26મીથી આકરી ગરમી પડે, મહત્તમ ઉષ્ણતામાન 26 તારીખ પછી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે, અને મે માસમાં તો ગરમી આકરી પડે। 11 થી 20 મેમાં આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવે, ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે, પણ ત્યારે 43-44 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જઈ શકે, અને લગભગ જે આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવવાની શક્યતા વધુ પડતી છે। તેમજ તારીખ 17મી મે પછી બંગાળ ઉપસાગરમાં જૂનની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહે। દક્ષિણ પૂર્વ તટો પર ખબર લઈ નાખે એવા ચક્રવાતો રહે, પણ અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે। અત્યારે જે સી સરફેસ ટેમ્પરેચર ઓછું છે તે લગભગ 28
મહત્તમ ઉષ્ણામાન 28 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની શક્યતા રહેશે. ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ વધારે બનશે. એટલે જે અત્યારે એવું કહેવામાં આવે છે કે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એપ્રિલ અને મે મહિનો ખૂબ જ ગરમ રહેતા હોય છે, પરંતુ જોવા મળ્યું છે કે વારંવાર વાતાવરણમાં પલટો આવી જાય છે. તેનું કારણ શું અને તાપમાન છે તે સામાન્ય અથવા તો સામાન્યથી નીચું શા માટે રહ્યું? જેનું મુખ્ય કારણ છે કે કોઈ જાણ્યા અજાણ્યા બળોના કારણે જે મેડિટેરિયન સીમાંથી આરબ કન્ટ્રીમાંથી વારંવાર પશ્ચિમ વિક્ષોભ આવે છે અને પશ્ચિમ વિક્ષોભ આવે છે ત્યારે બંગાળ ઉપસાગરનો અને અરબ સાગરનો ભેજ પણ ખેંચે છે. જે પશ્ચિમ વિક્ષોભ ઉપલા લેવલના આવવા જોઈએ, ખાસ કરીને ઉનાળામાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષોભ આવતા હોય છે, તેના કારણે નીચલા લેવલના પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યા છે, જેના કારણે હવામાનમાં વારંવાર પલટા આવી રહ્યા છે. કોઈના મતે ક્લાઇમેટ ચેન્જ ગણાય છે, પણ આમાં ઘણા પરિબળો કામ કરી રહ્યા છે. તો એવું કહી શકાય કાકા કે હજી એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી, હીટ વેવ અને સાથે કમોસમી વરસાદ પણ જોવા મળશે. તારીખ 15મી એપ્રિલથી જ ગરમી વધવાની શક્યતા રહે છે. મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. પૂરા પાછા પવન સાથે વાદળો આવી જશે અને તારીખ 20મી એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા રહેશે. 20મી એપ્રિલની આસપાસ પણ ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26મી એપ્રિલ પછી મહત્તમ ઉષ્ણતામાન વધારે વધશે, લગભગ 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. અને મે માસમાં મેની શરૂઆતમાં પણ ગરમી વધશે. 11થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે, ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. અને લગભગ કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 24 મેથી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે. મે માસમાં અને પછી જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. કદાચ આ વાવાઝોડું સિવિયર બની શકે જો એસએસટી સાનુકૂળ હોય તો, અને તેનો માર્ગ ઓમાન તરફ હોય તો ગુજરાતને ઓછી હરકત આવી શકે. પરંતુ બંગાળ ઉપસાગરનો દક્ષિણ પૂર્વ તટો ઉપર ખબર લઈ નાખે તેવા વાવાઝોડા 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં થશે. ત્યાંનો ભેજ પણ આવવાની શક્યતા રહેશે. અને લગભગ 12મી મેથી 20મી મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને જે ઉપસાગર છે એમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે. એટલે આ એક પછી એક બધા સમુદ્ર પેરામીટરો એમજીઓ પણ સાનુકૂળ થતો જશે, જેના કારણે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે ચોમાસું વરસાદ પણ ગુજરાતમાં શરૂઆતમાં સારો થવાની શક્યતા રહેશે. પાછોતર વરસાદ પણ થવાની શક્યતા રહેશે. પાછોતર વરસાદ ઓક્ટોબર સુધી થઈ શકવાની શક્યતા રહે છે. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે ઉનાળામાં જે કાળઝાળ ગરમી સાથે સાથે વારંવાર જે સિસ્ટમો બની રહી છે તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.